કેમ છો વિદ્યાર્થી મિત્રો? લાસ્ટ લેક્ચરમાં 4.2 કમ્પ્લીટ કર્યું હતું. એના 2 દાખલા તમને હોમવર્કમાં આપ્યા હતા. હવે ચેપ્ટરની છેલ્લી રીત, ચલિત સરેરાશની રીત. ચલિત સરેરાશની રીત. તો આ રીત તો પહેલાં શેના માટે હોય છે? તો ટૂંકા ગાળાની વધઘટોની અસર દૂર કરીને વલણ નક્કી કરવા માટે ચલિત સરેરાશની રીત ખૂબ જ ઉપયોગી નીવડે છે. ટૂંકા ગાળાની વધઘટો મોટા ભાગે નિયમિત હોય છે અને તેનું પુનરાવર્તન થતું હોય છે. તો અહીંયા ચલિત સરેરાશ, તો આવી સરેરાશ ચોક્કસ જે આપણા એક્ઝામમાં પૂછાવાના છે એવા દાખલામાં પહેલો દાખલો છે 3 વર્ષ, 4 વર્ષ અને 5 વર્ષ. આ 3 વર્ષની ચલિત સરેરાશના દાખલા પૂછાય, અથવા 4 વર્ષીય ચલિત સરેરાશના દાખલા પૂછાય, અથવા 5 વર્ષીય ચલિત સરેરાશના દાખલા પૂછાતા હોય છે. તો હવે પહેલાં વાત કરીએ 3 વર્ષીય ચલિત સરેરાશ. તો 3 વર્ષીય ચલિત સરેરાશ જ્યારે પૂછાય તો એનો દાખલો કયા ફોર્મેટમાં ગણવાનો રહેશે? તો એનું ફોર્મેટ છે સપ્તાહ અથવા અહીંયા માસ અથવા વર્ષ અહીંયા આપેલા હોઈ શકે છે. તો આ ટી આ તમારે જાતે આપવાનું છે, પણ અહીંયા દાખલામાં પહેલાં તમને વર્ષ કે પછી માસ કે કોઈ પણ તમને યર આપેલું હશે. વાય આ તમને દાખલામાં આપ્યો હશે. એનો મતલબ કેવો? આ 2 વસ્તુ તમને દાખલામાં આપી હશે. હવે આ 2 કોલમ તમારે જાતે બનાવવાના છે. 3 સપ્તાહની ચલિત સરેરાશનો સરવાળો અથવા 3 વર્ષીય ચલિત સરેરાશનો સરવાળો. અહીંયા સપ્તાહની જગ્યાએ માસ અથવા વર્ષ પણ હોઈ શકે છે. તો 3 વર્ષીય ચલિત સરેરાશનો સરવાળો અને ચલિત સરેરાશ. તો આ 2 કોષ્ટક તમારે શોધવાના રહેશે. તો કોષ્ટક કેવી રીતે ફાઇન્ડ કરવાનું છે? તો પહેલાં જ્યાં તમને વર્ષ આપ્યા હોય, ફોર એક્ઝામ્પલ કે અહીંયા તમને 2000, જેમ કે 2006, 2007, 8, 9, 10, 11, 12 ને 13 તમને આપ્યું હોય એક્ઝામ્પલ તરીકે, તો એને તમારે 1, 2, 3, 4, 5, 6 વડે દર્શાવી દેવાનું. વાય તમને ચોક્કસ દાખલામાં આપ્યો હશે. તો હવે આ વાય એટલે કે પ્રથમ અને લાસ્ટ, એની સામે તમારે ડેશ મૂકી દેવાનું. હવે 1, 2 અને 3 એટલે કે 1, 2 અને 3 આ જે પહેલી 3 રકમો છે એ અહીંયા મૂકી દેવાનો, એનો સરવાળો અહીંયા. એના પછી એક રકમ કેન્સલ કરતી જવાની, એટલે કે 1, 2 અને 3 આ 3 રકમો અહીંયા લેવાની. 1, 2 અને 3 એનો સરવાળો અહીંયા. એ જ રીતે એક રકમ ઉપરથી કેન્સલ કરતી જવાની, એક રકમ એડ કરવાની, એનો સરવાળો 1, 2 અને 3 અહીંયા. એ જ રીતે ઉપર એક રકમ કેન્સલ કરતી જવાની, એ રકમ નહીં લેવાની, નવી એક રકમ એડ કરવાની, એટલે 1, 2 અને 3 એ રકમ 3 અહીંયા. એક રકમ પછી ઉપરથી કેન્સલ કરતી જવાની, નીચે એક રકમ એડ કરવાની, 1, 2 અને 3 રકમ 1, 2 અને 3 અહીંયા. ઉપરથી એક રકમ કેન્સલ કરતી જવાની, એક રકમ, છેલ્લા 3 રકમ વધવી જોઈએ, 1, 2 અને 3 અહીંયાનો સરવાળો. હવે આ જે સરવાળો આવ્યો છે એ સરવાળાને એ જ સરવાળો તમારે અહીંયા લેવાનો છે. ફોર એક્ઝામ્પલ અહીંયા 70 આવ્યા હોય તો અહીંયા તમારે લેવાનું છે 70/3. એમ દરેક સરવાળો જે તમારો આવ્યો છે એના ભાગ્યા 3 એટલા માટે છે કેમ કે કેટલા વર્ષની ચલિત સરેરાશનો દાખલો ગણીએ છીએ? 3 વર્ષીય. તો 3 વર્ષની ચલિત સરેરાશનો દાખલો કરતા હોવાથી અહીંયા ભાગાકારમાં આપણે બધાના 3 લઈશું. આ રકમ આજે મેં ઓકેની સાઇન બતાવી છે એ રકમ તમારે બધી અહીંથી લેવાની રહેશે. આ તમારો જે આવે એ તમારો ફાઇનલ આન્સર. આ હતું 3 વર્ષની ચલિત સરેરાશનો દાખલો. હવે જ્યારે 5 વર્ષ માટે પૂછાય ત્યારે શું કરવાનું? તો સેમ વસ્તુ અહીંયા તમારે ટી તમારે જાતે આપવાનું છે, એટલે કે વર્ષ, માસ અહીંયા તમને દાખલામાં આપેલા હશે, વાય તમને દાખલામાં આપેલો હશે, આ 2 વસ્તુ તમને દાખલામાં આપેલી હશે. 5 વર્ષનો ચલિત સરેરાશનો સરવાળો અને 5 વર્ષીય ચલિત સરેરાશ. તો કરવાનું શું છે? જેમ મેં અહીંયા 3 વર્ષમાં ઉપર નીચે ડેશ મૂક્યો, એમ અહીંયા ઉપર 2 ડેશ અને નીચે 2 ડેશ, 5 વર્ષનું હોવાથી. જેમ 3 વર્ષમાં એક એક ડેશ મૂકીએ છીએ આપણે પ્રથમ વર્ષ અને છેલ્લા વર્ષમાં, એમ અહીંયા 5 વર્ષમાં તમારે પહેલાં 2માં અને છેલ્લા 2માં ડેશ મૂકી દેવાનો. હવે શરૂઆત કેવી રીતે કરવાની? 1, 2, 3, 4 ને 5 આ 5 વર્ષનો સરવાળો તમારે અહીંયા લેવાનો લાઇનસર. 1, 2, 3, 4 ને 5 આ જે ઊભો છે આડો મૂકી દેવાનો, ઇક્વલ ટુ સરવાળો. એમ અહીંયા તમને 5 વર્ષનો સરવાળો કરવાનો રહેશે. એના પછી જેમ ઉપર કર્યું એક રકમ ઉપરની રકમ છોડી દેવાની. આ રકમ અહીંયા, આ રકમ અહીંયા, આ રકમ અહીંયા, આ રકમ અહીંયા અને આ રકમ અહીંયા. એનો મતલબ એક નવી રકમ એડ થઈ. 5 રકમ લેવાની તમારે, ઉપરની એક રકમ છોડી દીધી. 1, 2, 3, 4 ને 5 આ 5 સરવાળો અહીંયા.
એ જ રીતે પછી ઉપરથી એક છોડી દેવાની, એક એડ કરવાની, એ રકમો અહીંયા. એ જ રીતે ઉપર એક છોડી દેવાની, નીચેથી એક એડ કરવાની, એ રકમો અહીંયા મૂકી દેવાની. ઉપર એક છોડી દેવાની અને નીચેથી એક એડ કરવાની, 1 2 3 4 ને 5, એ રકમ અહીંયા. એ જ રીતે ઉપરથી એક છોડી દેવાની, 1 2 3 4 ને 5, એ રકમ અહીંયા. આ 5 છે, 5નો સરવાળો અહીંયા થઈ ગયો. હવે આ સરવાળાને 5 વડે ભાગવાનો છે. આ જે સરવાળો તમારો આવ્યો એ સરવાળો મૂકીને અને 5 વડે ભાગવાથી તમારો આન્સર અહીંયા 5 વર્ષની ચલિત સરેરાશ મળી જશે. હવે આ 5 વર્ષની ચલિત સરેરાશ અને 3 વર્ષની ચલિત સરેરાશના આપણે દાખલા જોઈ લઈએ. એટલે આ બિલકુલ આ કોષ્ટક ધ્યાનમાં રાખીને દાખલા કરવાના રહેશે. તો હવે વાત કરીએ છીએ 4.3 સ્વાધ્યાય 4.3. એક કંપનીના વેચાણ 10 લાખમાં નીચેની માહિતી પરથી 3 વર્ષીય ચલિત સરેરાશો વડે વલણ મેળવો. કેટલા વર્ષની ચલિત સરેરાશ માંગી છે? 3 વર્ષીય ચલિત સરેરાશ. એમાં વર્ષ અને વેચાણ તમને આપેલું છે. તો કોષ્ટક ધ્યાન આપો. સૌપ્રથમ વર્ષ તમારે બતાવી દેવાનું. સમય જે મેં તમને આગળ કોષ્ટકમાં બતાવ્યું હતું કે અહીંયા પહેલાં સમય, એની આગળ વર્ષ તમને આપે કે માસ આપશે, તમારે બનાવવાનું છે. સમય અને વાય એ તમને દાખલામાં આપેલું છે. સમય 1 2 3 4 5 6 7 8 9 અને 10. બાજુમાં વેચાણ જે તમને દાખલામાં આપેલું છે, વેચાણ તો બેઠે બેઠું તમારે ઉતાર દેવાનું છે. 3 4 8 6 7 11 9 10 14 અને 12. હવે બાજુમાં 3 વર્ષીય ચલિત સરવાળો. તો એ સરવાળો કેવી રીતે લેવાનો છે? તો મેં આગળ વાત કરી હતી કે 1 2 અને 3 આ 3 વર્ષનો સરવાળો તમારે લેવાનો છે. 3 વર્ષની પેર લેવાની છે. તો એ ક્યાં મૂકવાનો? તો પહેલાં તો અહીંયા એક ડેશ ઉપર મૂકી દેવાની, બીજી ડેશ અહીંયા મૂકી દેવાની. હવે 3 4 અને 8 એટલે કે 3 + 4 + 8 = 15. હવે ધ્યાન આપજો, 3ને હું છોડી દઈશ. 1 2 અને 3 એટલે કે 6ને હું એડ કરીશ, એટલે કે 4 8 અને 6 18. હવે હું એક રકમ ઉપરથી છોડતો જઈશ, નીચેથી એક રકમ એડ કરતો જઈશ, એટલે 1 2 અને 3 આ 3નો સરવાળો અહીંયા, સરવાળો 21. હવે હું 8ને છોડી દઈશ, નીચે 11ને એડ કરીશ, એટલે શું આવ્યું? 6 + 7 + 11 ટોટલ 24. હવે હું 6ને છોડી દઈશ, 7 11 અને 9, 9ને મેં એડ કરીશ, 7 + 11 + 9 એટલે 27. હવે હું 7ને છોડી દઈશ, 11 + 9 + 10 ટોટલ 30. હવે હું 11ને છોડી દઈશ, 9 + 10 + 14 33. હવે હું 9ને છોડી દઈશ, 10 + 14 + 12 એ 3નો સરવાળો 36. હવે આ જે તમારો સરવાળો મળ્યો એ 3 વર્ષનો સરવાળો છે. એને 3 વડે ભાગીશું, એટલે 15/3 18/3 21/3 24/3 27/3 30/3 33/3 અને 36/3 જે આન્સર મળ્યો એ તમારો આન્સર. આ તમારા 3 વર્ષનો ચલિત સરેરાશનો દાખલો પૂર્ણ થયો. જે છે મિત્રો ખાસ ધ્યાન રાખજો, 3 વર્ષના સરવાળા લેવાના છે. એ કેવી રીતે લેવાના છે તો એ મેં તમને બતાવ્યું અહીંયા. હવે વાત કરીએ છીએ 5 વર્ષની ચલિત સરેરાશનો દાખલો. તો દાખલા નંબર 3. એક વેપારીના જુદા જુદા વર્ષના નફાની નીચેની માહિતી પરથી 5 વર્ષીય ચલિત સરેરાશનો ઉપયોગ કરી મેળવો. કેટલા વર્ષની સરેરાશ માંગી છે? 5 વર્ષીય ચલિત સરેરાશ, જેમાં વર્ષ અને નફો તમને આપ્યો છે. તો વર્ષની બાજુમાં એક ખાનું વધારે બનાવીશ, જેને આપણે સમય બતાવીએ છીએ. તો વર્ષ 7 8 9 10 11 12 13 14 અને 15. સમય જાતે આપ્યો છે 1 2 3 4 5 6 7 8 ને 9. નફો જેમાં અંદર નફો આપ્યો છે 15 14 18 20 17 24 27 25 અને 23 એ મેં ઊભો લખેલો છે. બાજુમાં 5 વર્ષીય ચલિત સરવાળો અને એની બાજુમાં 5 વર્ષીય ચલિત સરેરાશ. તો હવે જેમ અહીંયા 3 વર્ષનું તો ઉપર એક ડેશ અને નીચે એક ડેશ છોડ્યું, એમ અહીંયા 5 વર્ષનું છે તો ઉપર 2 ડેશ અને નીચે 2 ડેશ. તો હવે 5 વર્ષના પેર લઈશું. પહેલાં તો 1 2 3 4 ને 5 વર્ષનો સરવાળો આડો અને 84. હવે ઉપર એક રકમ છોડતા જાઓ, એટલે કે ઉપર એક રકમ છોડી દેવાની, પછી 5 રકમ ત્યાંથી લેવાની, 1 2 3 4 ને 5 એનો સરવાળો બીજા ક્રમ ઉપર. હવે હું 14ને છોડી દઈશ, એના પછી 18 20 17 24 અને 27 એનો સરવાળો અહીંયા 18 20 17 24 અને 27 106. હવે હું 18ને છોડી દઈશ, એટલે કે એક રકમ તમારે છોડતા જવાનું છે. તમે જે 5 રકમ લીધી છે એમાંથી એક રકમ છોડી દેવાની છેલ્લી અને એક રકમ આગળથી એડ કરવાની. હવે 20 + 17 + 24 + 27 + 25 એ મેં અહીંયા લીધી 113. હવે 20નું છોડી દઈશ, 17 24 27 25 અને 23 17 24 27 25 અને 23 116.
હવે આ રકમો મને મળી. હવે આ રકમને 5 વર્ષનો સરવાળો છે. આ બધો કેટલો સરવાળો છે? 5 વર્ષનો. એનો બધાને 5 વડે ભાગી નાખીશ. 84/5, 93/5, 106/5, 113/5 અને 116/5. આ જે ભાગાકાર કરતાં જે મારો જવાબ આવે એ મારો ફાઇનલ આન્સર. આ 5 વર્ષની સરેરાશ મારી અહીંયા પૂર્ણ થઈ. જે મિત્રો છે ખાસ અહીંયા ધ્યાન રાખજો કે આ મેં રકમ કેવી રીતે લીધી છે. એક રકમ પાછળથી છોડતું જવાનું, આગળથી એક વર્ષની સંખ્યા એડ કરતું જવાનું. બસ આના સિવાય બીજું કંઈ જ આમાં ધ્યાનમાં રાખવા જેવું નથી. તો આ 2 દાખલા હોમવર્કમાં આપું છું, ઘરેથી કરવા. આ દાખલા 2 હોમવર્કમાં કરવા અને ઉદાહરણ 8 અને ઉદાહરણ 9 એ તમારે કરવાનું રહેશે. મિત્રો એક સૂચના ખાસ ધ્યાનમાં રાખજો. જ્યારે પણ સ્કૂલ ખુલશે ને જેટલું પણ ચાલ્યું છે એ દરેકની એક્ઝામ લેવામાં આવશે. પહેલાં જ વીકમાં એની એક્ઝામ હશે. જેટલા પણ ચેપ્ટરો તમારા કમ્પ્લીટ કરવામાં આવ્યા છે. એટલે મહેરબાની કરીને ખાલી ઉતારા ના કરતા દરેક વસ્તુ સમજીને કરવાની રહેશે.